જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 29મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું તૃણાવર્ત દૈત્યનો વધ, કૃષ્ણજીની ત્રીજી અદ્ભુત વિજય લીલા. સપ્તાસુરના વધ પછી કંસ વધુ ક્રોધિત થયા. તેણે એક ભયાનક દૈત્યને બોલાવ્યા, તૃણાવર્ત વાવાઝોડા અને તોફાનો લાવવામાં માહિર હતા. એક દિવસ યશોદાજી નાનકડા કૃષ્ણને પારણામાં ઝુલાવી રહ્યા હતા. ત્યારે જ અચાનક ગોકુળમાં ભારે પવન ફૂંકાયો. આકાશ ધૂળથી ઢંકાઈ ગયું. લોકો ગભરાઈ ગયા. એ જ સમયે તૃણાવર્ત વાવાઝોડા રૂપે પ્રગટ થયા અને કૃષ્ણજીને પારણામાંથી ઉપાડી આકાશમાં લઈ ગયા. તૃણાવર્ત ઊંચે આકાશમાં ઉડતા ગયા, પણ નાનકડા કૃષ્ણજીએ રમતમાં તેમના ગળામાં હાથ પકડીને ઝૂલવા લાગ્યા. ધીરે ધીરે કૃષ્ણજીનું વજન એટલું વધતું ગયું કે તૃણાવર્ત દૈત્ય શ્વાસ પણ ન લઈ શક્યા અને અંતે તે જમીન પર પડ્યા અને નાનકડા કૃષ્ણજીએ તેમનું વધ કર્યું. તૃણાવર્તના પતન પછી ગોકુળમાં લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. યશોદાજી રડીને કૃષ્ણને આલિંગન આપીને બેસી ગયા. નંદ બાબાએ ભગવાનનો આભાર માન્યો કે તેમનો બાલગોપાલ સુરક્ષિત છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે અધર્મ અને ત્રાસ કેટલો જ ઊંચો કેમ ન જાય, તેનો અંત નિશ્ચિત છે. ભગવાન ભક્તોને કદી એકલા છોડતા નથી. દરેક તોફાન સમયે પ્રભુનો આશરો સૌથી મોટું રક્ષણ છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું નાનકડા કૃષ્ણની માખણ ચોરી અને ગોપીઓની મીઠી ફરિયાદો. આજે આપણે સાંભળ્યું તૃણાવર્ત દૈત્યનો વધ. ચાલો આપણે પણ જીવનના તોફાનોમાં પ્રભુનું નામ જપીએ અને તેમની કૃપા પર વિશ્વાસ રાખીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ પવિત્ર સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.